નામ સાહેબ? ભૂપતભાઈ મોરી. કયું ગામ? રાબડા. રાબડા સરપંચ. રાબડા ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છો? હા. અત્યારે શેની કામગીરી ચાલી રહી છે સાહેબ? ત્યારે પાણીની કામગીરી ચાલી રહી છે 15માં નાણાં પંચમાં. અને છેલ્લું ઘર હતું જેને પાણી ન મળતું એની પણ લેન નાખી દીધી છે. અને 15માં નાણાં પંચમાં લાવી અને છેલ્લું ઘર હતું જેને ખેતરમાં મકાન બનાવ્યું હતું એને પાણી ન મળતું, એટલા માટે આ એની સ્પેશિયલ એના એક ઘર માટે પણ લેન નાખી દીધી છે 15માં નાણાં. થેન્ક યુ. પંચાયતમાં અંદાજિત કેટલાક કામો આવેલા છે સરપંચ? આ વર્ષના 2024માં 2022-23, 21-22, 23-24 એ પાણી વિભાગના કામો છે, ગટર યોજનાના કામો છે, સ્વચ્છતાના કામો હતા. પછી ગંગા ઘાટ પતરાનો શેડ છે, શમશાન ઘાટ નવું છે, રોજવે છે, આંગણવાડી દિવાલ છે, આંગણવાડી છે, ગ્રામ પંચાયત કચેરી છે. આવા ઘણા નાના મોટા કામોનું આજે અમે એગ્રીમેન્ટ કરી અને અમારી પાસે પેન્ડિંગ કામો પડ્યા છે. આજે કામગીરી ચાલુ છે અને આવતા દિવસો પણ કામગીરી અમારી પાસે સંપૂર્ણપણે ચાલુ રહેશે. એવા અમારા સારા એવા પ્રયત્નો છે કે ગામને સારા પ્રમાણમાં આદર્શ ગામ બનાવવાની એક નેમ લીધી છે, જે હેતુથી આ કામગીરી અમે સંપૂર્ણ. તમે પાણી પહોંચાડી શકશો? હા, છેવાડાના ઘરો સુધી લગભગ 90% અમે પ્રોસેસિંગ કરી અને પાણી પૂરું પાડેલું છે. અને આજે પણ કામગીરી ચાલુ છે, આવતા દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખીશું. અને જેવી યોજનાઓના લાભો ગ્રામ પંચાયતને આપશે સરકાર, તેવા લાભો અંતર્ગત જે ગ્રાન્ટોમાંથી પાણીની યોજનામાં મળવાપત્ર છે ગ્રાન્ટો, તે પાણીના માધ્યમમાં પાણીના વિભાગોમાં કામગીરી કરશું અને સારા પ્રમાણમાં કરશું અને લોકોને સારી એવી સુવિધા મળી રહે એવા ગ્રામ પંચાયતના પ્રયત્નો છે. તો આજરોજ સાહેબ કયું ગામ છે? રાબડા, રાજુલા તાલુકાનું રાબડા ગામે આ પાણી પુરવઠા વિભાગમાંથી એટલે કે 15માં નાણાં પંચ રાજ્ય સરકારની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના માધ્યમથી આજે જીપીટીપી અંતર્ગત ગ્રામ પંચાયતે મળતી જે વિભાગીય વ્યવસ્થા છે તે અંતર્ગત ગામના છેવાડા સુધી પાણી મળી રહે તે હેતુથી હર ઘર નળ હર ઘર જળ યોજના એક સંપૂર્ણપણે વ્યવસ્થા કરવામાં આવશે. લોકોના છેવાડાના ઘરો સુધી પાણીની સુવિધા પૂરી પાડવાની એક ગ્રામ પંચાયતે નેમ લીધી છે. એ આપ પ્રત્યક્ષ જોઈ શકો છો કે કામગીરી સંપૂર્ણપણે ચાલુ છે અને સારી રીતે ચાલુ છે.